करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ વર્ણમાતૃકા પછી માહેશ્વર સૂત્રો, 14 માહેશ્વર સૂત્ર, અને એ માહેશ્વર સૂત્ર થકી માહેશ્વર સૂત્રમાં રહેલા પ્રત્યાહાર, તો 14 માહેશ્વર સૂત્રોમાં આપણે શરૂઆતના 4 સૂત્રો અ ઊણ રૂલુક એ ઓ અંગ આઈ ઔચ, એ 4માં અચ છે, 9 અચ છે, જે વર્ણમાતૃકામાં જોયા હતા એ જ, પણ 4 વિભાજન કર્યા। પહેલું સૂત્ર અ ઊણ, અણાનો 1 પ્રત્યાહાર, અણ બરાબર 3 અ ઈ ઉ। બીજું સૂત્ર રૂલુક, ક ના 3 પ્રત્યાહાર, અક ઇક ઉક, અક ઇક ઉક। ત્રીજું સૂત્ર એ ઓ અંગ, અંગનો 1 જ પ્રત્યાહાર, એ અંગ બરાબર 2। ચોથું સૂત્ર ઐ ઔચ, ચના 4 પ્રત્યાહાર બનાવ્યા હતા, અચ, ઇચ, એચ, ઐચ। અને એ પછી પાંચમું સૂત્ર હયવરટ, ટનો 1 જ પ્રત્યાહાર, અઠ, જેમાં 13 9 સ્વરો। એ પછી છઠ્ઠું સૂત્ર લણ, એમાં પણ અણ છે, અને એ અણાના 3 પ્રત્યાહારો, અણ, ઈણ, યણ। આટલે સુધી આપણે આવ્યા હતા। આ માહેશ્વર સૂત્ર છે તો વર્ણમાતૃકા છે, અને પ્રત્યાહાર સંક્ષિપ્ત કરીએ છીએ, આને પણ શોર્ટકટ કરીએ છીએ। કેટલું શોર્ટકટ કરીએ છીએ તો કોઈ દોઢ વર્ણ કરીએ છીએ, એક આખો અને એક અડધો। તો આખો અને અડધો રાખવામાં અત્યારે તકલીફ પડશે, પણ 3978 સૂત્રો જ્યારે આપણે સિદ્ધ કરીશું ત્યારે આ કંઈ જ નહીં। પણ અત્યારે તો આપણને કોઈકને એવું એ લાગશે કે જાણે કે લોઢાના ચણા ચાવી રહ્યા છીએ, બરાબર છે? એને ઓરિજિનલમાં સોફ્ટમાં લાવી દઈશું। છે તો વર્ણમાતૃકા, ગોઠવણી જુદી રીતે છે। જુદી રીતે કરવાનું કારણ આખું વૈજ્ઞાનિક છે, રહસ્યમય છે, અને સાથે સાથે સંક્ષિપ્ત છે, શોર્ટકટ છે। આટલો ફેર આપણે લાવવાના છીએ, પણ એ ફેર લાવવામાં, પરિવર્તન લાવવામાં આપણને દુનિયાભરનું જ્ઞાન મળી જવાનું છે। પછી તમારે એમાંથી કેટલો ઉપયોગ કરવાનો છે, સમુદ્રમાંથી કેટલું પાણી લેવાનું છે, એ સમુદ્ર તમને હું બતાવવા જઈ રહ્યો છું। અને એ સમુદ્રને, સાગરને ગાગરમાં આપણે ભરવાનો છે, અને ગાગરમાંથી સાગર કરવાના છીએ, 2 રીતે। તો 6 સૂત્ર સુધી ક્લિયર રાખીએ, અશોક? હા, બરાબર। જાગતા રહેજો, જાગતાની પાડી, ઊંઘતાનો પાડો, બરાબર છે? એવું ના થાય, અને એવું થાય તો તમારા વિડીયો ઓન રાખજો, તો હું જગાડતો રહીશ, બરાબર છે? તો ત્યાંથી આગળ વધીએ
છઠ્ઠા સૂત્રથી આગળ વધીએ. તો 1 થી 6 જેમાં 2 ભાગલા પડ્યા, અચ અને પછી યણ અંતઃસ્થ, આવા 2 ભાગલા પડ્યા. હને બાદ કરતા અયુન રૂલુક એ ઓ અંગ અય ઔચ હય વરટ લણ. આવી રીતે યાદ રાખજો, ક્યારેય ભૂલવાનું નથી, ગોખવાનું નહીં, પાછું યાદ રાખવાનું છે. 7મું સૂત્ર પર આવીએ. 7મા સૂત્ર પર આવીએ. કોઈકને ભૂલથી કાન ખુલ્લા રહી જાય, ઓડિયો ખુલ્લો રહી જાય તો જરા બંધ કરી દેજો. હું કરીશ તો ખરો, પણ મારે પાછી ચાલુમાં પ્રોસેસ કરવી પડે. જ્યારે તમારે બોલવાનું હોય ત્યારે જ ખોલજો. તો 7મા સૂત્રમાં આવી જઈએ, જ્યાંથી અટક્યા હતા ત્યાંથી. છઠ્ઠું લણ હતું, લ અને અણ ઈત સંજ્ઞા. 7મા સૂત્રમાં આવીએ. સાથે સાથે પ્રત્યાહાર બનાવવાનું બ્રહ્માસ્ત્ર તો એક જ છે, મંત્ર એક જ છે. કયો? સૂત્ર નંબર 1.1.71. આદિરંત્યેન સહેતા, આદિહિ અંત્યેન સહ ઈતા. 2 રીતે યાદ રાખવાનું, સાથે અને મુક્ત, સંધિયુક્ત અને સંધિ મુક્ત. વાપરીશું ત્યારે યુક્ત જ પ્રયોગ કરીશું, ત્યારે સમજવા માટે મુક્તની જરૂર પડશે. ઓકે, તો 7મા સૂત્ર તરફ આવી જઈએ. અને 7મા સૂત્ર તરફ આવતા થોડુંક નવું રહસ્ય આવશે આ માહેશ્વર સૂત્રમાં, વર્ણ માતૃકા કરતા. તો વર્ણ માતૃકાને પણ યાદ કરી લેજો. વર્ણ માતૃકામાં પહેલા 9 સ્વરો કર્યા, પછી તરત જ આપણે 25 સ્પર્શ વ્યંજનો જોયા હતા, તમને યાદ હશે તો, કે અથવા કરી લીધા હશે તો. તો એ 25 સ્પર્શ વ્યંજનોમાં હવે આપણે માહેશ્વર સૂત્રમાં ગોઠવવાના છે. ગોઠવી જ દીધા છે, પણ કેવી રીતે ગોઠવ્યા છે એને આપણે સિદ્ધ કરવાના છે, સાબિત કરવાના છે. અત્યારે માત્ર વર્ણો જ ગોઠવીશું સૂત્ર પ્રમાણે. 7મા સૂત્રમાં કયા કયા વર્ણો રહેલા છે અને વર્ણ માતૃકામાંથી કયા ગોઠવ્યા છે એને બરાબર ધ્યાન આપીશું, એટલે ખ્યાલ આવી જશે. તો પહેલા વર્ણ માતૃકાને યાદ કરવા પડશે 25ને. તો 25માં 5 ભાગલા પડ્યા છે, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ બરાબર કચટ તપ. કુચુટુતુપુ, કુચુટુતુપુ આગળ તમને સમજાવીશ કેમ કુચુટુતુપુ અને પછી કેમ કચટ તપ થઈ ગયું, કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ કેમ થઈ ગયા છે, એ ભણાવવાનું આગળ આવશે. પછી પાછો ત્યાં તમને યાદ કરી લઈશ. તો ક વર્ગ કહીએ તો શું કરીએ છીએ? ક ખ ગ ઘ અંગ. ચ વર્ગ કરીએ તો ચ છ જ ઝ ય. ટ વર્ગ કરીએ તો ટ ઠ ડ ઢ ણ. ત વર્ગ કરીએ તો ત થ દ ધ ન. અને પ વર્ગ કરીએ તો પ ફ બ ભ મ. આ એટલા માટે યાદ કરાવું છું વર્ણ માતૃકાને કે અહીંયા 7મા સૂત્રમાં એનો ઉપયોગ કરવાનો છે, પણ નવી રીતે કરવાનો છે, વૈજ્ઞાનિક રીતે કરવાનો છે. હવે એ ક ખ ગ ઘ અંક તો તમને કહ્યા, સાથે સાથે 1 થી 25 ક્રમ પણ મેં તમને આપ્યો હતો. તો એ ક્રમને કચટ તપ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ કર્યા. સાથે સાથે એ જ વર્ણ માતૃકાને આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો આ પણ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પહેલો કહીશું તો કચટ તપ, બીજો કહીશું તો ખચઠ તપ, ત્રીજો કહીશું તો ગજડ દબ, ચોથો કહીશું તો ગજડ દબ, અને પાંચમો કહીશું ત્યારે અંયણનમ. પાંચમો. એ પછી આપણે વિભાજનમાં આગળ જોઈશું કે આ ગોઠવણી કેટલી સરસ કરી છે. અને આ સરસ ગોઠવણીમાં બીજી ભાષા, સંસ્કૃત સિવાયની ભાષા વૈજ્ઞાનિક રીતે કરી છે એવી કોઈ ભાષામાં તમને જોવા મળશે નહીં. અને કેમ આવી ગોઠવણી કરી છે
એનું રહસ્ય આપણે બતાવી શકીશું, બીજી ભાષામાં નહીં બતાવી શકીએ. જવાબ જ નહીં મળે. જેમ કે હું તમને કહું કે ABCD 26 છે વર્ણો, અને એમાં અચ કહીએ કે સ્વરો કહીએ તો 5 છે, પણ એ ક્રમશઃ નહીં, તમે જોશો તો. અથવા બીજી રીતે કહું, એ પછી બી કેમ આવ્યો, બી પછી સી કેમ આવ્યો, સી પછી ડી કેમ આવ્યો, એ તમે અંગ્રેજી ભાષાના મહાનમાં મહાન માણસ હોય એને પૂછશો તો જવાબ નહીં મળે. બીજી બાજુ આપણી પાસે વર્ણમાતૃકા છે. એ વર્ણમાતૃકામાં ક પછી ખ કેમ આવ્યો, ખ પછી ગ કેમ આવ્યો, ગ પછી ઘ કેમ આવ્યો, એનો જવાબ મળશે. અ પછી ઈ કેમ આવ્યો, એનો જવાબ મળશે. ABCDમાં નહીં મળે, જવાબ નહીં મળે. તો ક પછી ખ કેમ આવ્યો, તો કે કને મહાપ્રાણ ડબલ ભાર આપી દઈએ તો આપોઆપ ખ બોલાઈ જાય છે. ગને મહાપ્રાણ ડબલ વજન આપી દઈએ તો ઘ થઈ જાય છે. આપણું કમ્પ્યુટરમાં આ જે કી છે, એ કીમાં પણ તમે કને શિફ્ટ સાથે દબાવો, કેને લિપિ ગુજરાતી કરીને કે સંસ્કૃત કરીને કે હિન્દી કરીને, તો ઓટોમેટિક ખ થઈ જશે. એટલે કે અલ્પપ્રાણને મહાપ્રાણ કરી દઈએ. અલ્પપ્રાણ મહાપ્રાણ શું છે આગળ સમજાવીશ. તો ઓટોમેટિક ખ થઈ જાય, ગનો ઘ થઈ જાય. આ આપણું વિજ્ઞાન છે, અને આ જ વિજ્ઞાનને આધારે આ કમ્પ્યુટર કીબોર્ડ બની છે, કે આખું કમ્પ્યુટર બન્યું છે, કે આખી દુનિયા બની છે. કોના આધારે? સંસ્કૃતના આધારે. કારણ કે પહેલા તો ક્યાં કમ્પ્યુટર હતું? હવે આવ્યું. મોબાઈલ ક્યાં હતો પહેલા? હવે આવ્યો. પણ જ્ઞાન તો વેદોમાંથી છે, કે વેદો સુધી પડેલું છે તો એને. ઓકે, હવે વર્ણમાતૃકા અને 7મું સૂત્ર માહેશ્વર સૂત્ર, બેને સરખામણી કરીશું. સરખામણીની સાથે સાથે ક્રમને પણ યાદ રાખીશું. જે 1 થી 25 ક્રમ આપ્યા ને, એને પણ યાદ રાખીશું. તો આવી જઈએ 7મા સૂત્રમાં. બરાબર છે? તો 7મું સૂત્ર છે, પહેલા યાદ કરી દો. દરેક 25 જે છે એમાં કચટ તપનો કનો 5મો, ચનો 5મો, ટનો 5મો, તનો 5મો અને પનો 5મો, દરેકનો 5મો. તો કોણ છે? અંગ, ય, અણ, ન, મ છે. અંગ, ય, અણ, ન, મ, દરેકનો 5મો. આપણું અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે પાણિનીનો, એ મોટા ભાગે દરેક બાબતમાં અંતિમ વસ્તુ જે હોય એને પહેલા પકડે છે. કેમ આવું કરતા હશે? પાછળ કોઈ રહી ના જવું જોઈએ. ઘેટાનું ટોળું હોય, પાછળ રહી જાય તો જતું રહે. એટલે પાછળ છેલ્લાને વધારે ધ્યાન રાખવાનું. આગળ તો મળી જવાનું છે, એ ખોવાવાનું નહીં, પણ છેલ્લેથી પકડી રાખવાનું છે. તો તેમ 7મા સૂત્રમાં જ્યારે આવીશું ત્યારે દરેક વર્ગ એટલે કચટ તપ વર્ગનો, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગનો 5મો વર્ણ અંગ, યણ, ન, મ, પણ ગોઠવણી કંઈક જુદી રીતે છે. એ હું હવે અહીંયા તમને લખીને બતાવું છું. સૂત્ર નંબર 7. હવે 7 દેખાશે ને તમને ક્રમ? 7મા ક્રમમાં આપણે આવી જઈએ. હવે લખાશે ય, મ, અંગ, ય, મ, અંગ,
અણ ન અને છેલ્લે હશે મ. યમ અંગ અણનમ. આવી રીતે યમ અંગ અણનમ. બરાબર. હવે આવશે કસોટી તમારા માટે કે 7મું સૂત્ર છે માહેશ્વર સૂત્રમાં કયા કયા વર્ણનોને કયા ક્રમે સમાવેશ કર્યો છે વર્ણમાતૃકા કરતા, અને એ વર્ણમાતૃકાને પણ ધ્યાન રાખીશું, સાથે સાથે માહેશ્વર સૂત્રના ક્રમને પણ ધ્યાન રાખીશું. હવે આ મેં તમને વર્ણો લખ્યા 5 7મા સૂત્રમાં. યમંગણનમ, યમંગણનમ, યમંગણનમ. બરાબર છે. મ અંતે છે, આગળ પણ મ છે, સૂત્રમાં પણ મ છે. દરેકમાં 5મું સૂત્ર જે આપણી પાસે પહેલો હ આવ્યો ને, હયવરઠ, એ હ એવું કહેવા માંગે છે કે હવે પછીથી દરેકમાં વ્યંજનમાં સ્વર ઉમેરી લેવાનો છે તો વર્ણ અક્ષર થશે. એક કારણ. એવા 8 કારણો છે 5મા સૂત્રથી. એટલે 5મા સૂત્રથી હ થી લઈને 14મા સૂત્ર સુધી જઈશું તો ત્યાં સુધીના વર્ણો જે છે એ વ્યંજન છે, અને એ વ્યંજનનું નામ હું 14મું સૂત્ર પૂરું થાય એટલે એક નવું નામ આપીશ. તો અત્યારે 7મા સૂત્રમાં રહસ્ય ખોલીએ, વિજ્ઞાન ખોલીએ થોડુંક. આમ તો વર્ણો જાણી રહ્યા છીએ, વર્ણ માતૃકાથી કેવી રીતે જુદા પડે છે સાથે સાથે. તો યમંગણનમ, અને વર્ણ માતૃકામાં 5 અંતિમ 5મો શું બોલતા? અંગ્યણનમ. ધ્યાન રાખજો, 2 રીતે ક્રમ. ત્યાં શું છે? પહેલો અંગ છે, ક વર્ગનો 5મો, ચ વર્ગનો 5મો ય. તો અંગ ય અણનમ છે. અહીંયા શું કહી નાખ્યું? ધ્યાનથી બરાબર જુઓ. તો પહેલો કોણ આવ્યો? ઓળખીએ આપણે. આ કોણ છે? એનું નામકરણ ય. પણ ય જે છે એ કોના, કયા વર્ગનો, કયા વર્ણના વર્ગનો 5મો છે? શું કનો છે? ચ વર્ગનો છે. ચનો 5મો છે. બરાબર છે. કનો 5મો પહેલો અહીંયા નહીં લીધો, તો વર્ણ માતૃકામાં તો કનો પહેલો આવે 5મો, અંગ યણનમાં આવે. એની જગ્યાએ શું કર્યું? ચનો 5મો લીધો પહેલો, ય લીધો. અને 1 થી 25 ના ક્રમમાં આપણે જોવા જઈએ તો આનો ક્રમ કયો આપીશું? યને 10મો આપીશું. બરાબર છે. પછી કોણ આવ્યું? મ આવ્યો. તો મ ક્યાં જતો રહ્યો પાછો? કોનો 5મો છે? કયા? પ વર્ગનો ઓષ્ઠ્ય વર્ણ જે છે. ઓષ્ઠ્ય એ પછી આપણે જાણીશું ઉચ્ચારણ સ્થાન, એના માતા પિતા. તો ઓષ્ઠ્ય પ વર્ગનો 5મો છે. પ ફ બ ભ મ બીજા નંબરે. અને એનો ક્રમ કયો આપીશું મનો 1 થી 25માં? 25મો. આવું પણ ધ્યાનમાં રાખવું પડશે. ઓકે. અંગ આવ્યો. હવે અંગ ત્રીજા ક્રમે અહીંયા છે. જ્યારે વર્ણ માતૃકામાં કયા વર્ગનો 5મો છે? ક વર્ગનો છે. બરાબર. આ રીતે આપણને તરત લાઈટ થઈ જવું જોઈએ. અને એનો 1 થી 25 ક્રમમાં આપીએ તો 5મો. અચ્છા. 10, 25, 5 આંકડામાં વર્ણન કરીએ આ વર્ણોનું. બરાબર છે. ઓકે. એના પછી આવ્યો ચોથા ક્રમે અણ. કયા વર્ગનો? બરાબર. ક ચ ટ. અને એનો 5મો. તો એનો ક્રમ કયો આવશે? 15માં. રાઈટ. બરાબર છે. અને છેલ્લે લઈ લઈએ ન. તો એ ત વર્ગનો 5મો. અને એનો ક્રમ કયો થઈ જશે? 20મો થઈ જશે. બરાબર છે. તો 10, 25, પછી 5, પછી 15, 20. આવું થયું ને? હા. તો સૂત્ર છે અંગ, યમ અંગ અણનમ, યમંગણનમ.
યમંગણનમ, બરાબર છે. તો આ થયું સૂત્ર, એટલે કે 7મા સૂત્રમાં જે 5 વર્ણોના વર્ગો છે એનો પાંચમો આમાં સમાવેશ કરી લીધો. હવે બીજી ઓળખ આપી દઉં જોડે જોડે. એક તો પ્રત્યાહાર પણ બનાવવાના છે. કોનો બનાવીશું પ્રત્યાહાર? મકારનો, મનો બનાવીશું. મના કેટલા પ્રત્યાહાર બને એ બનાવીશું. અને પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર, બ્રહ્માસ્ત્ર મંત્ર આદિરંત્યેન સહેતા, 1 1 71. આપણે 3978 ને 8 અધ્યાય છે, દરેકમાં 4 પાદ છે, દરેક પાદમાં સૂત્રો છે. એને પણ સરસ રીતે ક્રમ સાથે ઓળખી કાઢીશું. જ્યારે અથી શરૂઆત કરી તેને અથી પૂર્ણાહુતિ કરીશું, પૂર્ણાહુતિ અથી કરીશું, ત્યારે 3978 સૂત્રોને કયું સૂત્ર કયા ક્રમમાં બેઠું છે એ પણ આપણને ખ્યાલ આવી જશે. આટલી તાકાત આમાં રહેલી છે. ઓકે, તો મના પ્રત્યાહારો આદિરંત્યની સહાયતાથી, અને સાથે સાથે આ જે 5 વર્ણો જે છે એનું એક બીજું નામકરણ આપી દઉં તમને. અને એ નામકરણ છે, આ વર્ણો જે છે એ જે તે ઉચ્ચારણ સ્થાનનો તો છે, પ્લસ વત્તા કહું છું અનુનાસિક છે. એ આગળ આપણે શીખવાના છીએ, પણ અહીંયા થોડુંક રહસ્ય બતાવી દઉં. આ પાંચમો જે છે, જેમ કે અહીંયા પહેલો દેખાય છે ચ વર્ગનો, તો એ ચ છ જ છે એ તાલવ્ય, તાળું એટલે દાંત જેવો પૂરો થાય, અને ઉંમરલાયકને દાંત નહીં હોય અને જે ભાગ દેખાય જેને આપણે તાળવું કહીએ છીએ, એ ત્યાં જીભનો સ્પર્શ થશે. યમાં બધામાં નહીં. અને ધારો કે મ છે બીજા નંબરે, તો મ ને બોલવું હોય તો એની આગલા 4 અને આ 5મો મ, પ ફ બ ભ મ, એને બોલીએ ત્યારે હોઠ બંધ કરી દો કાં હોઠ ખુલ્લા રાખો, શક્ય નથી. બંધ જ કરવા પડશે, ખોલીને બંધ કરવા પડશે. એટલે એને ઓષ્ઠ્ય વર્ણ કહીશું. પણ એ ઉચ્ચારણ સ્થાન પછી તમને કહીશ. એ એના જન્મદાતા છે, માતા પિતા છે, એ પછી તમને કહીશ. પણ સહેજ આ હાઇલાઇટ કરું છું. તો જે તે નું ઉચ્ચારણ સ્થાન પ્લસ સાથે હજી એક ઉમેરવાનું છે. આ 5 વર્ણોને તમે નાક બંધ કરીને બોલશો ને તો નહીં બોલાય. નાક તો ખબર છે ને, નાસિકા. આ 5 વર્ણોને જે તે ઉચ્ચારણ સ્થાન તો ખરું, કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય અને ઓષ્ઠ્ય, આ 5 તો ખરા. ક વર્ગ છે એ કંઠ છે, ચ વર્ગ છે તાલુ છે, પછી મૂર્ધા, પછી દંત્ય અને પછી ઓષ્ઠ્ય છે, પ્લસ વત્તા આ વર્ણોની અંદર હજી એક સ્થાન ઉમેરાય છે બોલવા માટે. કયું? નાક, નાસિકા. જો નાક બંધ કરીને તમે આ બોલવા જાઓ તો નહીં શક્ય નહીં. સાથે નાકને લેવું પડશે. તો અંતિમ પાંચમો, તો અહીંયા જે તે ઉચ્ચારણ સ્થાન પ્લસ નાસિકા 2 ઉચ્ચારણ સ્થાન ભેગા થશે અને એને એક સૂત્રમાં બાંધી દીધા છે. શું કર્યું? એક સૂત્રમાં બાંધી દીધા, એક જગ્યાએ મૂકી દીધા કે આ તો બધા એક જગ્યાએથી નીકળી રહ્યા છે. ઓળખ આપી દીધી કે આ 5 અનુનાસિક છે. નિરનુનાસિક, અનનુનાસિક અને અનુનાસિક. એ આગળ આપણે આવીશું શબ્દ એના પર. અત્યારે માત્ર વર્ણો. હવે વાત રહી મના કેટલા પ્રત્યાહારો બને છે એ વાત આવી. તો મના બનાવીશું 3. તો નંબર 1 પ્રત્યાહારની વાત કરું. પ્રત્યાહાર એટલે સંક્ષિપ્ત. તો પહેલો પ્રત્યાહાર બનાવીએ છીએ આમાંથી ઉપર વિચારવાનું સૌથી પહેલા. તો બનશે અમ. કોઈ કહેશે અમ બરાબર કેટલા વર્ણોનો સમાવેશ કર્યો છે? ઉપરના બધાનો સમાવેશ કરવાનો છે અને ન સુધી આવવાનું છે. 19 થયા.
બરાબર છે. તો પ્રત્યાહાર 1 થઈ ગયો. પ્રત્યાહાર 1 થઈ ગયો. આપણે 3 બનાવીશું. નંબર 2, આદિરંત્યેન સહેતા. બરાબર છે. તો આ જ સૂત્રમાં રહેલ ય છે. કોણ છે? ય. તો ત્યાંથી આદિ તરીકે લઈશું અને બનશે યમ. તો હવે યમમાં કેટલા થશે? આદિ તરીકે અહીંયા છે. આ જ સૂત્રમાં, 7મા જ સૂત્રમાં રહેલ પહેલો આદિ તરીકે, અને મને જોડી દીધો. કેટલા થયા? 5 થયા. બરાબર છે. અને એના પછી આ જે અંગ દેખાય છે ને, અંગ, એને આદિ તરીકે લઈશું. એને આદિ તરીકે લઈશું અને મને જોડી દીધો અંતિમિત સંજ્ઞક વર્ણ. હવે કેટલા થશે? 3 થશે. તો અમ, યમ અને અંગમાં આ 3 પ્રત્યાહારો બનશે. આપણે હયવરટ 5મું સૂત્ર જે છે એ હ થી શરૂ થયા વ્યંજનો, અને 14મા સૂત્ર હલ છે 14મું, એ લ સુધી જ્યારે આવીશું ત્યારે આપણને 33 વ્યંજનો થવા જોઈએ. સાથે સાથે 33 પ્રત્યાહારો થવા જોઈએ. બેનું સરખામણી, બેલેન્સ સરખું છે. જેમ કે 1 થી 4માં 9 અચ હતા અને 9 પ્રત્યાહારો હતા. 2 વાર્તિક આપ્યા છે, એ પાછળ જોઈશું. કુલ 42 વર્ણો થશે અને 42 પ્રત્યાહારો થશે. બેલેન્સ છે. 2 બીજા અલગથી છે તો 44 થઈ જશે. કુલ 52 પ્રત્યાહારો છે સમગ્ર અષ્ટાધ્યાયમાં. તો 7મું સૂત્ર અહીંયા પૂરું કરીએ છીએ. એમાં રહસ્ય એ છે કે જે તે ઉચ્ચારણ સ્થાન પ્લસ અનુનાસિક છે, અને 5મો દરેક વર્ગનો 5મો વર્ણ ભેગો કરી દીધો છે. વર્ણ માતૃકામાં આપણે જુદો રાખ્યો, અને એને બોલવા માટે જ્યારે વર્ણ માતૃકા પ્રમાણે બોલીએ 5મો તો અંગ યણનમાં બોલીશું. ધ્યાન રાખજો, પહેલો અંગ આવશે જે 3જા ક્રમે છે, પછી ય પહેલા ક્રમે છે જે બીજા ક્રમે થઈ જશે વર્ણ માતૃકામાં. અંગ ય અણનમ, અંગ ય અણનમ. જ્યારે અહીંયા યમંગણનમ. આ 7મું સૂત્ર. બંનેને ક્રમમાં ધ્યાન રાખીશું, વર્ણ માતૃકાને અને માહેશ્વર સૂત્રના 7મા સૂત્રના ક્રમને. ક્લિયર આટલું? સાથે 3 પ્રત્યાહારો, અમ, પછી યમ અને અંગમાં. અંગને બોલતા જરા આપણને અઘરું પડશે. હજી આમાંથી એક પ્રત્યાહાર નીકળે છે, એ આપણે યમ બનાવીશું. યમ બનાવીશું એટલે આવો અહીંયા બનાવીશું આ જગ્યાએ. એ વાર્તિકે લખ્યો છે, એને યમ આ રીતે કરીશું, આ રીતે. તો હયવરટ ય 5મા સૂત્રમાં ય છે આદિ તરીકે. તો આવો પણ એક પ્રત્યાહાર આગળ આવે છે, યમ આવે છે. આ તમને એક બતાવી દઉં તો 4 થઈ જશે. તો 4 થઈ જશે પ્રત્યાહાર. અને યમમાં વર્ણો ગણવા જઈએ તો કેટલા થશે? હને બાદ કરી એટલે ય એ અંતસ્થ છે, 4 અંતસ્થ, અને આ 5. આવું થશે ને? કેટલા થયા કુલ? 9 થઈ જશે. ઓકે. તો 7મું સૂત્ર આપણે 14 સુધી જવાના છીએ. અડધું થઈ ગયું, 50%. અય ઉણ, રૂ લુક, એ ઓ અંગ, અય ઔચ, હય વરટ, લણ, છઠ્ઠું લણ, અને 7મું યમંગણનમ. બરાબર. અને રહસ્ય શું નીકળ્યું આમાંથી? એક તો અનુનાસિક, બીજું જે તે વર્ગનો 5મો. બરાબર. તો હવે આ ગોઠવણી જે કરી છે, એ ગોઠવણીમાં જ્યારે
19 વર્ણોની જરૂર પડશે ત્યારે આમ કહી દેશે, 9ની જરૂર પડશે આમાંથી યમ કહી દેશે, 5ની જરૂર આ દરેકનો પાંચમો જરૂર પડશે તો યમ કહી દેશે, અને 3ની જરૂર પડશે તો અંગમાં. આવું અષ્ટાધ્યાયીમાં આના રૂપો બનશે. આ નામ છે એક જાતનું સંજ્ઞા અને સંજ્ઞી. આમ ધારો કે સંજ્ઞા છે તો એમાં સંજ્ઞી અ અને અંદર આવતા બધા વર્ણો જે છે મ સુધીના 19 એ સંજ્ઞી થઈ જશે. સંજ્ઞા અને સંજ્ઞી, અંગ અને અંગી. શરીર એ અંગ છે અને એના અંગી તો આપણા અવયવો થઈ જશે, હાથ પગ વગેરે. તો એવી રીતે સંજ્ઞા અને સંજ્ઞી, અવયવ અવયવી. આવું આગળ જોઈશું. તો હાલ તો માત્ર વર્ણ પૂરતા. તો 7મું સૂત્ર યમંગણનમ અને 4 પ્રત્યાહાર, આમ 3 પણ એક વાર્તિક છે. જઈએ આગળ. 8મું સૂત્ર. 8મું સૂત્ર તો જ છે. જ આને ઘણા જનો મોટો જ કે ઘણા, વાસ્તવમાં મોટો જ નથી. હા, મહાપ્રાણ છે. જ ભ અને પછી આપીશું ય આપીશું. હવે તમને એક બીજું પણ યાદ કરાવું, હાઇલાઇટ કરાવું કે અંગ ય એનો ઉપયોગ સૌથી વધારે થશે, જેનો કદી ઉપયોગ કર્યો જ નહીં આજ દિન સુધી. દેશી હિસાબમાં જબ્બો લગાવી દીધો છે, દાગ કાળો. પણ એનો અર્થ હવે આપણા અર્થની દ્રષ્ટિએ વિચારીએ તો હાઇલાઇટ કરી છે, વધારે કામના છે, જેને આપણે નકામા બનાવી દીધા હતા. કોને? અંગ અને યને. ઘણા ઓળખતા પણ નહીં અંગ અને યને. સીધા ક ખ ગ ઘ પછી સીધા ચ પર જતા રહે, અંગ પર આવતા નથી. ચ છ જ ઝ પછી ય નહીં આવતા, આવું કરે છે ને. વાસ્તવમાં આ બે ખૂબ જરૂરિયાતવાળા છે, અંગ અને ય. બાકીના તો અણ ન અને મ તો બરાબર છે. ઓકે, તો જભાઈ શું કહીશું? જભાઈ. હા, જભાઈ. સાથે સાથે વર્ણમાતૃકાને પણ યાદ કરી લઈએ, વર્ણમાતૃકાને. અને પછી પ્રત્યાહાર બનાવીશું. કોનો પ્રત્યાહાર બનાવીશું? યનો. યનો અંતિમ ઈત્સંજ્ઞક વર્ણ આદિરંત્યન સહિતાથી. હવે આદિરંત્યન સહિતાથી તમને ખબર છે કે આદિને ગમે તેને પકડી શકીશું અથી લઈને. પણ શું કર્યું છે? જેટલા કામના છે, પ્રયોગ થયો છે, એટલા જ વ્યવહારમાં લેવાના છે. બાકી તો 588 થશે તમે ગણતરી કરશો તો. ઓકે, તો જભ, જ અને ભ વર્ણમાતૃકામાં જોઈએ તો તમને ખબર પડશે હવે કે પાંચમાનું કામ પૂરું થઈ ગયું. તો હવે આ બાજુ આવીએ. 6 તો છે નહીં, 6 તો છે નહીં, 5 જ છે, પાંચમો છે. તો હવે આમ પાછા આવીએ, અંતિમ વર્ણ તરફથી પાછા આવીએ. તો હવે ચોથો શરૂ થઈ ગયો. આ જભાવ જોવા જઈએ તો જ કોનો ચોથો છે? ચ વર્ગનો ચોથો. ચ છ જ ઝ. અને ભ કોનો પાંચમો છે? અરે ચોથો. પ વર્ગનો પ ફ બ ભ. એટલે કે ઉપરનો જે ક્રમ હતો ને, સમજો, 7મા સૂત્રમાં પાંચમો તો લીધો, પણ ક્રમ જે પરિવર્તન થયું છે ને, ક્રમ, એ જ ક્રમ અહીંયા રહેશે. 7મા સૂત્રમાં જે ક્રમ હતો એ જ ક્રમ રહેશે. એટલે કે ય જે લીધો હતો એ ચ વર્ગનો હતો, પાકું. અને અહીંયા 8મા સૂત્રમાં પણ પહેલો જ જે છે એ પણ કયા વર્ગનો છે? ચોથો ચ વર્ગનો છે. એવી જ રીતે 7મા સૂત્રમાં મ જે છે એ પાંચમો પ વર્ગનો છે, પાંચમો. તો એવી જ રીતે અહીંયા શું કર્યું? એ જ પ વર્ગનો ચોથો. ક્લિયર?
ઓકે, તો હવે હું પ્રત્યાહાર બનાવીને નેક્સ્ટ સૂત્રમાં જઈશ, એટલે બે સૂત્રમાં ચોથો ચોથો લીધો છે, બે સૂત્રમાં ચોથો ચોથો લીધો છે. બે ને ભેગા કરીશું 8 અને 9, ત્યારે ચોથો ચોથો પૂરો થશે. પણ એની પહેલા આપણે પ્રત્યાહાર બનાવી દઈએ. કોનો? યનો. આ યનો એક પ્રત્યાહાર બની રહ્યો છે. એક તમારે લખવું હોય તો યની નીચે એક કરવાનું. અને આદિરંત્યન સહાયતા એ આપણું બ્રહ્માસ્ત્ર મંત્ર છે, એનાથી આપણે પ્રત્યાહાર બનાવી જઈએ. તો પ્રત્યાહાર બનાવવા માટે આદિ તરીકે યને લેવાનો છે. કોને? યને. અને પાછળ કોણ જોડી દઈશું? ય જોડી દઈશું. તો બની જશે યઈ. શું બની જશે? યઈ. તો હવે કેટલા વર્ણો આમાં આવશે? 9. ફરી ગણતરી કરો તો 11. કેટલા થયા? હવે સાચું. હવે સાચું. હવે સાચું. ઓકે, તો આ યઈ પ્રત્યાહારમાં 11 છે. અને એ 11માં પાછો જુદા જુદા કરીને સમાવેશ કરવા જઈએ તો કોનો કોનો સમાવેશ થાય છે? તો કે એક તો અંતઃસ્થનો. અંતઃસ્થમાં કેટલા છે? 4. અંતઃસ્થનું પ્રત્યાહારમાં નામ આપીએ તો શું આપેલું છે? યાદ કરીએ તો યણ. યણ બરાબર 4. તો અહીંયા પણ ય જ છે, એટલે કે અંતઃસ્થ છે. અંતઃસ્થ પછી કોણ આવ્યું? અંતઃસ્થ પછી 7મા નંબરના સૂત્રમાં એ 5 વર્ણો કોણ આવ્યા? તો કે અનુનાસિક આવ્યા. કેટલા છે? 5. 5 ને 4 9. 9 અને ચોથો ચોથો 2 આવ્યા, ચ વર્ગનો અને પ વર્ગનો. જભ બરાબર 11. 11. બરાબર છે. હા. હા, આ 11 હતો દીર્ઘો યઈ. જો કે અત્યારે બતાવવાની જરૂર નહીં મારે, ત્યાં આવશે ત્યાં બતાવીશ કેવી રીતે ઉપયોગ કર્યો છે. સાથે સાથે કેટલા પ્રત્યાહારો થયા છે એની પણ ગણતરી રાખજો. પણ યનો એક જ પ્રત્યાહાર બનશે. પછી આપણે એવી પણ ગણતરી કાઢીશું અલગથી કે આ ઈદ સંજ્ઞક અંતિમ વર્ણ છે, એ ઈદ સંજ્ઞક વર્ણમાં કયા ઈદ સંજ્ઞક વર્ણનો એક એક પ્રત્યાહાર બને છે, કયા ઈદ સંજ્ઞક વર્ણના બે બે બને છે, કયા ઈદ સંજ્ઞક વર્ણના 3 બને છે, કયા ઈદ સંજ્ઞકના 4 5 અને 6 બને છે. 6 થી વધારે નહીં બને. 6 થી વધારે નહીં બને. બરાબર છે. એટલે એનો પણ હિસાબ રાખીશું જુદી રીતે. તમને કેવી કેવી રીતે પ્રત્યાહારોને યાદ રાખવા, માહેશ્વર સૂત્રોને યાદ રાખવા, એ હું તમને જુદી જુદી ટ્રીક આપીશ. તો અત્યારે રાખીએ માત્ર જભ. માત્ર જભ. સાથે સાથે આ જભ જે છે ને, એને બીજું એક ઓળખ આપું તમને, તો મહાપ્રાણ છે. કોણ છે? મહાપ્રાણ છે. બંને ચોથો ચોથો તો છે, ચ વર્ગનો અને પ વર્ગનો, અને સાથે મહાપ્રાણ. એ આગળ તમને ઓળખ આપીશ, અત્યારે વર્ણો જ રાખીએ. ઓકે, એક જ બનશે. એના પછી 9મું સૂત્ર. જભ. આપણે તો ચોથો ચોથો જ લેવાનો છે. આપણે ચોથો ચોથો લે જભાઈ. અને જભાઈ પછી 9મું જ્યારે લઈશું તો ઘ, ઢ, ધ અને ખડધસ. એટલે 3 જ લેવાના છે આપણે, પણ એમાંથી આ જે છે એ ઈદ સંજ્ઞક છે. ખડધસ. જભાઈ ખડધસ. પેલો ઘ છે, એને ધ નહીં માનતા, અને ત્રીજો ધ છે એને ઘ નહીં માનતા. કેમ? તો કે ઘ જે છે એના ઉપરના બંને પાંખિયા શિરોરેખાને અડી જાય છે, જ્યારે ધ છે ત્રીજો એને એક જ અડશે.
એને એક જ અડશે શિરોરેખામાં. બરાબર. ઘને ધ નહીં બનાવી દેતા અને ધને ઘ નહીં બનાવી દેતા. 1 થી 25 વર્ણોની અંદર પણ તમે ક્રમ જે છે એ ક્રમને પણ ધ્યાનમાં રાખજો. શું? તો કે ઘનો કયો ક્રમ છે? ઢનો તો 14મો છે. હવે એ નહીં ભૂલાય. ઢ 14મા ક્રમે છે એ નહીં ભૂલાય. કેમ? તો કે આપણે ઢ નહીં બનવું, આપણે 14મો વર્ણ નહીં બનવું, રહેવું, વિકાસ કરવો છે આગળ. કેમ? તો કે આ ઢ જે છે ને 14મો વર્ણ, એ અત્યાર સુધીની દુનિયાની જેટલી લિપિઓ થઈ ને, જેમ કે દેવનાગરી કહો, ગમે તે કહો, બ્રાહ્મી લિપિથી શરૂઆત થયેલી, ખરોષ્ટી ને આ બધા નામ આગળ છે. તો એ બધી લિપિમાં આ ઢ જે છે ને, દુનિયાની જેટલી ભાષાઓ હશે, લિપિઓ હશે, એનો આકાર કદી બદલાયો નથી. કેવું રહસ્ય બનાવ્યું છે! એ વર્ણના અર્થ પ્રમાણે જ એનો આકાર ઘડ્યો છે અને એ કદી પરિવર્તનમાં આવ્યો નહીં. અને પરિવર્તન કોઈનામાં નહીં આવે તો આપણે એને 14મા વર્ણ તરીકે ઓળખીશું. બરાબર છે? એટલે એનું નામ, 14મા વર્ણનું નામ ઢ છે. તો ઘડધશ. હવે આપણે 8મું અને 9મું ભેગા કરીએ તો 25 જે છે, અથવા દરેક વર્ગનો કચટત પ વર્ગનો ચોથો છે. 7મા સૂત્રમાં પાંચમો હતો. હવે તમને આપોઆપ લાઈટ થઈ જશે કે હવે પછીનું સૂત્ર આવશે તો એમાં તો ત્રીજો જ આવશે, અને એના પછીનું સૂત્ર આવશે તો કે બીજો જ આવશે, એના પછીનું સૂત્ર આવશે તો કે પહેલો જ આવશે. બરાબર ને? ઓકે. તો ઘડધશ 3 વર્ણો અને ઉપર 2, 5. અને આ 2 સૂત્રનો જે ક્રમ જે છે ને, એ જે 7મા સૂત્રમાં ક્રમ આપ્યો છે ને, યમંગણનમ, એ જ પદ્ધતિથી ચાલશે. તો ઘડધ જે છે, જભ તો આપણે જોઈ લીધા હતા, અને ઘડધ જે છે એ 7મા સૂત્રમાં જે વર્ગનો જે ક્રમ હતો એ ઘડધમાં જોવા મળશે, અલગ નહીં થાય, સેમ રહેશે. તો ઘડધશ શું ઉચ્ચારણ કરીશું? ઘડધશ, જભાઈ ઘડધશ. અને હવે વાત આવી પ્રત્યાહારની. અંતિમ ઈત સંજ્ઞક વર્ણ કોણ છે? શકાર છે. પણ કયો શકાર છે? તો હવે ઓળખ એક તમને સહેજ હાઇલાઇટ કરી દઉં કે આ બધા વર્ણો છે ને, એ દરેક વર્ણોની પાછળ આજ દિન સુધી આપણે એવું કરતા હતા કે પહેલા ધોરણમાં કે કેજીમાં કે જ્યાં કંઈ કક્કો શીખ્યા છે ત્યાં એવી રીતે શીખ્યા હતા કે કમળનો ક, ખડિયાનો ખ, અને પછી ત્રીજા નંબરે કોનો? ગધેડા ગ. હે? ત્રીજો કોનો ગધેડાનો ગ. કહીશ? કોનો? ગધેડાનો ગ. ગણપતિનો ગ. ગણપતિનો ગ. હા, હજી સુધારવું પડશે. હા, થાય તો છે, વાત સાચી છે, પણ ગણપતિ જે છે એ પછી એ વિવાદમાં આવી ગયો. ગધેડાનો ગ. તો બનાવી દીધો, ગધેડા. ગધેડાનો ગ બનાવી દીધો. હા, હા. તો એ વિવાદમાં નહીં આવે. વધારે મારે નહીં સમજાવું, પણ આ સાચી ઓળખ નહીં. તો સાચી ઓળખ કઈ છે? તમને કહેવામાં આવે જેમ કે કનૈયાલાલ છે, તો કનૈયાલાલને ઓળખવું હોય તો કે કનૈયાલાલનો ક આવું કે એમાં શું આપણે વર્ણ કરીશું? શક્ય જ નહીં ને. આવી રીતે જેમ કે કમળનો ક તરીકે ઓળખ આપીએ તો એવી રીતે આપણા નામોની ઓળખ આપીએ તો શક્ય જ નહીં. કેવી રીતે આપવું? તો હવે સાચી રીત તમને બતાવું છું. આ બધા વર્ણોની પાછળ અ હોય, ઈ હોય, ઉ હોય, ક હોય, ખ હોય, કે આવા 42 વર્ણોમાં એકને બાદ કરતા કયા એકને એ પણ કહી દો. બીજો છે તો એ
45 ને દરેક વર્ણની પાછળ કહું છું, અની પાછળ, ઈની પાછળ, ઉની પાછળ કે કની પાછળ કે ખની, બધા વર્ણોની પાછળ શું કરવાનું છે? તો કે કાર લગાવી દેવાનું છે. શું લગાવી દેવાનું છે? કાર. કાર, કકાર, અકાર, કાર, ઈકાર, ઉકાર, ઈકાર, મકાર. કાર, પાછળ દરેકમાં શું લગાવીશું? કાર લગાવી કાર. દઈશું. કાર, ક્લિયર? હવે કાર. આ સાચી ઓળખ. આ સાચી ઓળખ. દરેક વર્ણની પાછળ કાર લગાવી દઈશું. તે પ્રમાણે હવે સાચી ઓળખ થશે. પણ એક વર્ણ મેં જે તમને કહું છું એ છે ર. એ છે આ ર. એ રકાર નહીં કહીએ, પણ એને કહીશું રવિ, રેફ કહીશું. શું કહીશું? રેફ. રેફ. એ આગળ સૂત્ર તમને બતાવીશ, પણ આ વાત આવી એટલે કહી દઉં છું. દરેક વર્ણોને પાછળ કાર લગાવીશું, પણ આ રની પાછળ કાર નહીં, રકાર નહીં કરીએ, રેફ કરીશું. કેમ રેફ કરીશું? તો જ્યાં જ્યાં આનો ઉપયોગ થાય છે ને, તો એનું સ્થાન જુદી જુદી જગ્યાએ બદલાય છે. જુદી જુદી. કોઈકના માથા ઉપર બેસી જશે, કોઈના પગની નીચે લટકી જશે, કોઈની કમરમાં બેસી જશે, કોઈના હૃદયમાં, પેટમાં જતો રહેશે. હૃદય, નેત્ર, વર્ણ માથા પર જતો રહે. એટલે કે નિશ્ચિત સ્થાન નથી. નથી. એટલા માટે એને શું કહીશું? રેફ કહીશું. બાકી બધા વર્ણનો આવું નહીં થાય, એક જ રહેશે. એ પછી આગળ ચર્ચા કરીશું. પણ અત્યારે માત્ર હવે શના પ્રત્યાહારો બનાવી દઈએ. હા, આ સ જ્યારે કહીએ ત્યારે આપણી પાસે 3 સ છે. તો તમે અત્યાર સુધી જેને ઓળખતા હતા એને અત્યારે સુધી ષટકોણનો સ બનાવતા હતા. એ પણ ખોટું છે. એ પણ ખોટું છે. તો હવે આને નામ આપી દઈશું, ષટકોણનો સ ને ભૂલી જઈએ અને મૂર્ધન્ય સ કહીશું. મૂર્ધા પાછું ક્યાં આવ્યું? મૂર્ધા પાછું ક્યાં આવ્યું? તો ઉપર ખાડો છે. ઉપર ખાડો છે. ઋતુ રસાણા મૂર્ધા. એ આગળ શીખીશું. ઉપર ખાડો, ત્યાં જીભ અડે છે. શ શ જીભ આપણી ઉપર જશે. અચ્છા, તો હવે આ સ જે છે એના આપણે 2 પ્રત્યાહાર બનાવીએ. 2 પ્રત્યાહાર બનાવીએ. કયા સૂત્રથી? આદિરંત્યન સહિત. તો આદિ તરીકે અહીંયા જને લઈએ અને બીજો પ્રત્યાહાર ભને લઈએ. બહુ સરળ છે. બહુ સરળ છે. બુદ્ધિ થોડી વાપરવાની છે. તો જસ થઈ જશે. તો જસ બરાબર કેટલા વર્ણો? જસ બરાબર કેટલા વર્ણો? 5. 5. તો બીજી તમને ઓળખ આપી દઉં કે દરેક વર્ગનો ચોથો શોર્ટમાં કયું હોય, સંક્ષિપ્તમાં કેવું હોય, તો એને શું કહી દઈશું? જસ કહી દઈશું. કચટતપ વર્ગનો ચોથો એને શોર્ટમાં ઓળખવું છે તો શું કહી દઈશું? જસ કહી દઈશું. અને પછી આવશે ભસ. બરાબર કેટલા? એક ઓછો થઈ ગયો. 4. ભ ઘડધ અને જભ ઘડધ જેથી લઈએ તો આ 2 પ્રત્યાહારો મૂર્ધન્ય સકારના થયા. આવા 14 ઈદ સંજ્ઞક છે. ઈદ સંજ્ઞકમાં આગળ હું તમને જ્યારે ગેટ પાસ આપીશ, પ્રવેશ દરવાજો ખોલવાની ચાવીઓ આપીશ, અંદર જવા માટે ઈદકરણનું પ્રકરણ આવશે. ત્યાં બીજું સૂત્ર હલંત્યમ એવું સૂત્ર આવે છે. હલ અંત્યમ. એનાથી અંતિમ હલની ઈદ સંજ્ઞા થાય છે
અને ઈદ સંજ્ઞા જે હોય છે તે તેનો લોપ થઈ જાય છે. તસ્ય લોપ દર્શનમ લોપ એ આગળ આપણે જોઈશું. તો જસ અને ભસ આ બે પ્રત્યાહારો બનશે. જસ દરેક વર્ગનો ચોથો ચોથો, એને શોર્ટમાં કહીશું તો જસ કહીશું. અને આ પાંચની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં જસ આવશે. અને જને કાઢીને ચારનો જ્યાં જ્યાં પ્રયોગ કરવાનો થશે ત્યાં ભસ આવશે. સાથે સાથે આ પાંચ વર્ણો એવા છે, કઠોર છે, કઠોર છે. મહાપ્રાણ તો છે, પણ એને બોલીશું ને ત્યારે હથોડા પડશે. જબઘડ ધ, મહાપ્રાણ નાભીમાંથી વાયુ તો પણ સાથે જોર પણ કરવો પડશે ઉચ્ચારણ માટે. જબઘડ ધ, જબઘડધસ, બરાબર, જભઈ ગળધસ. તો આ પાંચ જ્યારે બોલીએ છીએ ત્યારે એકદમ કઠોર. આ વિજ્ઞાન છે એની પાછળ, એ તમને આગળ કહીશ. અત્યારે માત્ર વર્ણો. તો 9 સૂત્ર સુધી માં પેલા 4 માં અચ, 5 અને 6 માં યંતસ્થ, 7 માં અનુનાસિક. અનુનાસિક નું શોર્ટકટ છે આપણી પાસે, યમ. શું છે? યમ. 8મું જભઈ, ચોથો 2 વર્ણો. 9માં ગળધસ, બરાબર, જસ, ચોથો કેવો હોય તો જસ. બે પ્રત્યાહાર બન્યા, જસ અને બસ. જસ અને બસ. તો જસમાં કેટલા છે? કયા 5 છે? અને બસમાં 4 છે, તો કયા 4 છે? એ રીતે દરેક પ્રત્યાહારોમાં કેટલા વર્ણો છે, કયા કયા છે. અને આ વર્ણોને આગળ જે ઇમારત બનાવી છે, 8 મહેલનો મંજિલ બનાવ્યો છે, 3978 સૂત્રો બનાવ્યા છે, એમાં આ જ વસ્તુ કામ કરવાની છે. માહેશ્વર સૂત્રોમાં રહેલા પ્રત્યાહારો જે આપણે બનાવીએ છીએ એ પ્રત્યાહારો જ કામ કરવાના છે. દરેક સૂત્રમાં એકાદ પ્રત્યાહાર તો હશે ને હશે જ. તો અત્યારે આજે 9મા માહેશ્વર સૂત્ર સુધી જ રહીશું. હજી બી મારી ઝડપ થતી હોય તો પણ કહેતા રહેજો, કારણ કે આ ક્લિયર બરાબર સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણે પગે પગે ઠોકર ખાઈશું. અને આ ક્લિયર થઈ જશે તો તમને આગળ જતા બહુ જ સહેલું થઈ જશે. છે કોઈને પ્રશ્ન? હવે જે અંધારામાં હતા એ આવી જાઓ પ્રકાશમાં. જે અંધારામાં છે તે પ્રકાશમાં આવી જાઓ. દિનેશભાઈની એક વિશેષ ઓળખ લઈ લઈએ. આમ તો છે અહીંયા પાલનપુરથી નજીક ગઢથી છે, સાથે સાથે રહેવાનું છે મુંબઈમાં છે, બોમ્બેમાં છે, પણ એનું એક વિશેષ કાર્ય છે. ક્યારેક આપણે એમનો પણ લાભ લઈશું. દિનેશભાઈ, આપ તમારું જરા પરિચયનો હાઇલાઇટ આપી દો. સ્પીકર ઓન કરી. હા હા હા. હા હું પ્રાણિક હિલિંગ કરીને એક સાયન્સ છે, જે ઓરા અને ચક્રનું સાયન્સ હોય, જેમાં તમે કોઈની પણ ઓરા અને ચક્ર માપી શકો, એના વિશે તમને ખબર પડે. એમની કોઈ બીમારી હોય તો તમે અહીંયા બેસીને દુનિયાના કોઈ બી ખૂણામાં કોઈ વ્યક્તિને જાણી શકો, અને એને બદલી પણ શકાય, એને સારો બી કરી શકાય. પ્લસ આમાં સાયકોલોજીકલ પણ હિલિંગ, તમે એનાલિસિસ પણ કરી શકો અને એને સારું પણ કરી શકો. એવું એક સાયન્સ છે જે અત્યારે 110 દેશમાં છે. તો હું હિલિંગ કરું બી છું અને હું ભણાવું બી છું. હું એનો ટીચર છું. એના 3 કોર્સ હોય, બેઝિક, એડવાન્સ અને સાયકોથેરાપી. તો એ હું 20 વર્ષથી ભણાવું છું. મેં અત્યારે મારા 7-8 હજારથી વધારે સ્ટુડન્ટ હશે. મેં 600 જેટલા જૈન સાધુજીને પણ ભણાયા છે, અને ગુજરાત, મહારાષ્ટ્રમાં અને ઘણી બધી જગ્યાએ મેં ક્લાસ કર્યા છે.
બે દિવસના 3 ક્લાસ હોય, અને આ ગૂઢ વિજ્ઞાન કહેવાય. કેમ કે અદ્રશ્ય જગત છે ને, તમારા ઓરા અને ચક્ર તમને દેખાતા નથી, પણ તેમ છતાં એ છે તો ખરા, અને તમને ચલાવે છે. તો એનાથી તમે માણસને જાણી પણ શકો, અને એવું એક સરસ સાયન્સ છે. તો આ જરા પરાવિજ્ઞાન મને પહેલેથી શોખ હતો, તો હું આ શીખ્યો અને પછી એનો ટીચર પણ થયો. હું 24 વર્ષથી પ્રેક્ટિસ કરું છું આ. અને આમ અમે બેઝિકલી પાલનપુરના પટેલ, એટલે અમે ડાયમંડ મર્ચન્ટ હતા, પણ પહેલેથી હું એમાં ગયો જ નહીં, અને મને કંઈક અલગ કરવું હતું તો આ કર્યું. અને સંસ્કૃત પણ ઘણા ટાઈમથી શીખું શીખું થતું હતું, પણ કોઈ પ્લેટફોર્મ નતું મળ્યું. અને મેં સરને બી વાત કરેલી, આના પહેલા બી મેં 4-5 લેક્ચર એટેન્ડ કરેલા, પણ પછી એમાં ડિસકન્ટિન્યુ થયેલું. મારે આઉટ સ્ટેશન જવાનું હતું, ત્યારે ફિઝિકલ જ હતા, પણ ઓનલાઈન હતા નહીં. બરાબર છે. તો તમારી કોઈ યુટ્યુબ ચેનલ કેવું ખરું તમારું? ના, યુટ્યુબ ચેનલ તો નથી, પણ પ્રાણી ખિલિંગ વિશે ઘણું બધું. તમે ખાલી ઇન્ટ્રોડક્શન ટુ પ્રાણી ખિલિંગ લખશો ને, તો સરસ એક વિડીયો છે, એનિમેટેડ બનાવેલું છે અમારા ટીચરો દ્વારા. તો તમે યુટ્યુબમાં? જોશો તો પ્રાણિક, PRANIC અને HEALING, હિલિંગ એટલે સારવાર કરવું. તો તમને જો મજા આવશે. 7-8 મિનિટનો જ છે એક વિડીયો, કે તમારા ચક્ર કેવી રીતે શ્વાસ લે છે, કેવી રીતે ચલાવે, આપણને કેવી રીતે પ્રાણ શક્તિ મળે અલગ અલગ જગ્યાએથી, આપણી ઓરા કેવી રીતે કામ કરે, બધું સરસ એમાં મેન્શન કર્યું છે. ગ્રુપમાં સાહેબ લિંક મૂકજો કદાચ. હા હા હા, હા, હું ગ્રુપમાં નાખું. અને એક ઓકે મારું એના ઇન્ટ્રોડક્શન વિશે એક મારું પોડકાસ્ટ બી થયું હતું, તો જોઈએ તો એ બી નાખું. એમાં મેં ઇન્ટ્રોડક્શન બોલ્યું છે કે આ કેવી રીતે કામ કરે ને. તમે મજા આવશે, કેમ કે ઓરા તો આપણને છે ને, આપણે કોઈ હા મશીનરી વિશે જાણવાનું નથી, આપણે પોતાના વિશે જ જાણવાનું છે. હા હાજી હાજી. હા આપણને ચક્ર છે પણ ખબર નથી એમ. અને યોગમાં 7 જ ચક્ર બતાવ્યા, પણ અમે 14 ચક્ર વિશે બતાવી, અને તમે માપી પણ શકો તમારા હાથેથી એને. કોઈના બી ચક્ર માપી શકાય ક્લાસ કરીને. પછી ફ્યુચરમાં આપણે ફિઝિકલ ક્લાસ કરશું સાહેબ ને ત્યાં જ, ચોક્કસ તમને ચોક્કસ. બધાને ભણાવશું. 100%. સાહેબ ને ભણાવશું અમારો વિષય. બરાબર છે. પરસ્પર દેવો ભવ છે. હા હા, એવું જ. શુક્ર. અને સાથે સાથે એવી વસ્તુ છે, એક ઉત્તરામચરિત સરસ બુક ભવભૂતિએ લખી છે, કે યોગ્ય વ્યક્તિનું મિલન યોગ્ય વ્યક્તિ સાથે થાય. તમને ગુજરાતીમાં કહું છું બરાબર. એટલે કે અમારે એવું ઇનવિઝિબલ સાયન્સ એવું બોલે, લાઇક્સ ક્વોલિટી એટ્રેક્ટ્સ લાઇક્સ ક્વોલિટી. બરાબર એટલે જેમ કર્મનો સિદ્ધાંત છે, એમ આકર્ષણનો પણ નિયમ છે, હમ અને એ બરાબર જ કામ કરે. તમે બિલકુલ. જુઓ, સાકર પડે ને તો કાળી જ કીડી આવે, અને વંદો મરે ને તો લાલ જ કીડી આવે, કોઈને બોલાવવી ના પડે. બરાબર છે. તેમ અહીંયા પણ આ ક્ષેત્રમાં સંસ્કૃત શીખવામાં પણ દુનિયામાં ઘણા બધા લોકો છે, ઘણું બધું કહેનારાય છે, અને વગેરે વગેરે. પણ જેના નસીબમાં યોગ્ય વ્યક્તિ સાથે, એ યોગ્ય વ્યક્તિ સાથે જ ભેટો થાય છે. સાચી વાત છે. એ કુદરતી નિયમ છે. તો ક્યારેક ધીરજભાઈનો પણ આપણે લાભ લઈશું, અને સાથે સાથે આ કદાચ 7મું લેક્ચર મારે નવી બેચનું હશે. અને દિનેશભાઈએ જે કંઈ જોયું છે, ભલે એમનું કોમર્સ છે, કે અહીંયા આ અતીત બેઠા છે, એ કમ્પ્યુટર વાળા છે. એટલે પણ સંસ્કૃત જે મનુષ્ય છે, મનુષ્યત્વ છે, એ દરેકના માટે છે આ વિશ્વમાં. આ બરાબર. એક જ જીવ જુદો પડ્યો છે 84 લાખ યોનિમાંથી, કે જે પરમાત્મા સુધી પહોંચી શકે છે. એટલે સાચી. સંસ્કૃત દરેકના માટે છે. બરાબર, પછી ન સરસ. જાણે વસ્તુ જુદી છે. તો આ 5 લેક્ચર કે દિનેશભાઈએ જે લેક્ચર સાંભળ્યા છે મારા, એમાં આપને ખાલી સામાન્ય રીતે જાણવા માંગુ છું કે ખ્યાલ આવે છે? હા, પેલું ઓફ થઈ ગયું. હા, ઓફ થઈ ગયું તમારું સ્પીકર. હા, હા. મને ખ્યાલ આવે છે. મેં હમ, 2.5 લેક્ચર જોયા હતા આપણે ઓલું એટેન્ડ કરતા પહેલા. અને બરાબર. પછી આજે બી હું છે ને ટ્રાય કરતો તો મને આ લિંક ખોવાઈ ગઈ હતી. તો ઓકે. મેં ગ્રુપમાં બી જો મેસેજ નાખ્યો છે, મેં કીધું આજે ક્લાસ છે કે નહીં. તમને બી નાખ્યો, પણ ક્લાસ ચાલુ થઈ ગયેલો એટલે તમને હા દેખાયું ના હશે. તો હા હું ગઈકાલનો લેક્ચર જોતો હતો, કેમ કે કાલે ટ્રેનમાં હતો. હા. એટલે આજનો લેક્ચર મને આમ થોડુંક આગળનું મારે જતું રહ્યું, એટલે થોડું પણ આમ ખ્યાલ આવે છે મને. પણ બરાબર. પેલી ચોપડીઓ મંગાવેલી, મારા પાસે ચાર્ટ નથી ને સામે જોવા માટે. એ તો હું તો તમને એ
આજે મોકલી દઉં છું, ગ્રુપમાં હા મૂકી તમે દઉં છું. હા યસ એટલે હું હા, મંગાવી દઉં. ચોક્કસ ચોક્કસ હા હા ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમે એને જોઈ શકશો. એટલે મારો વિષય પણ આ નહોતો એ બી તમને કહી દઉં કે હું 30 વર્ષ ભણાવ્યા પછી આ વસ્તુ મારા હાથમાં આવી છે. અને મને લાગ્યું શીખ્યા પછી કે આ તો દરેકના માટે કામની છે. બીજું બધું સંસ્કૃતમાં કંઈ નહીં જાણો તો ચાલશે, પણ આ એક સાથે સબ સધે, માત્ર એકને સાધશો તો બધું આખી દુનિયાની ભાષા સધાશે. એટલી શક્તિ જી આમાં એવો વિશેષ ગ્રંથ છે. એટલે મેં ગુજરાતી ભાષામાં ગુજરાતીઓ માટે આ શરૂઆત કરી છે. અને બહુ સરસ કામ કરી રહ્યા છો આપ તો, ભગીરથ કાર્ય. હા, એટલે સેવાનો ચાલુ રહેશે. હા, આમાં ઘણા બધા મારા વિદ્યાર્થીઓ છે, એમને ખબર છે કે આ વિષય મારામાં નહોતો પહેલા, પણ હવે આવ્યો છે. અને મને જે રીતે આત્મ સાક્ષાત્કાર થયો છે એવી રીતે તમને કરાવું છું. જી બાકી સર. જે વ્યાકરણ ભણીને અહીંયા ભણાવવા જશે તો એના માટે આપણામાં નહીં ઉતરે, એ બી તમને કહી દઉં. એટલે મને કેવી રીતે ઉતર્યું છે એ પદ્ધતિથી, મેથડથી આ હું આપું છું. એટલે પહેલા કક્કો અને પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાના છીએ. બહુ સરસ મજા આવશે. જગદીશ મુનિયા આવી ગઈ. જી સર. ઓકે, તો હવે કોઈને પ્રશ્ન છે આટલામાંથી? નહીં ને? ઓકે. હા, પણ થોડીક તૈયારી તમારે જોઈ લેવાનું, એકાદ લેક્ચર વચ્ચે વચ્ચે, બરાબર? તો આરામથી આવડી જશે. અને આને લઈને જ ચાલીશું તો આગળ બહુ મજા આવવાની છે. આ આખી વર્ણોની કરામત જ આવશે, એ સિવાય કંઈ નહીં આવે. અને એ કરામતથી, જાદુથી, અને એમાં વિજ્ઞાન, સમાજ ને બધું, કોઈ બાબત નહીં બાકી રહે. એ આપણે ઉકેલવાનું થશે, પણ આવડશે ત્યારે. અને આવડવામાં કોઈ શંકા નહીં, ઓટોમેટિક. પછી એવું લાગશે કે આ 25-30 લેક્ચર થઈ જશે ને, પછી તમને વ્યસન થઈ જશે કે આજે મતી જ છે, 250 લેક્ચર ભર્યા છે, છતાં આ લેક્ચરમાં જોડાય છે. આગલી 9 થી 10 બેચ ચાલી રહી છે, એમાં 256-57 થવા આવ્યા છે, છતાં આમાં છે. પણ આમાં એવું છે કે થાંભલો છે, અને જેટલો ખાડો ઊંડો કરીએ તેટલો મજબૂત થાય. એમ જ્ઞાન પણ જેટલું જોઈએ એટલું વધારે મજબૂત થશે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે પાછા 10 વાગે જોડાઈ જઈશું, બરાબર? ટકેલા રહેજો. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી. હા.